સોમનાથમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું છે। G20 થીમ પર આધારિત આ પતંગ ઉત્સવમાં મોરોક્કો, સાઉથ આફ્રિકા, મેક્સિકો, મોરિશિયસ, લિથુઆનિયા, લેબેનોન, પોલેન્ડ સહિત 16 દેશ અને 7 રાજ્યોના 59 પતંગબાજોએ ભાગ લીધો। ગુજરાત પ્રવાસન નિગમ અને ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું। આ પતંગ ઉત્સવમાં મોટી સંખ્યામાં પતંગબાજોને નિહાળવા માટે જિલ્લાભરના અનેક લોકો ઉમટી પડ્યા હતા। अभी इंडिया लेवल पे सबसे फेमस मोदी जी है, इसलिए आई लव मोदी। बहुत अच्छा लग रहा है, सबको अच्छा लग रहा है, मेरे को क्या सबको अच्छा लग रहा है, सब उड़ा रहे हैं पतंग और मोदी आई लव मोदी। सारी बात से सरकार आवा कार्यक्रम करती होय तो अहींया देश विदेशना लोको पण आ कार्यक्रममां भाग लई अने खूब सारो संदेश जाय छे कि गुजरातनी अंदर आवा उत्सवो पण थाय छे। एना माटे एक गौरव लेवा जेवी बात छे कि सरकारे आवा कार्यक्रमो जे करे छे एमां आखा गुजरातनी एक जाहेरात थाय छे कि भाई खूब सारा एवा प्रसंगो अने कार्यक्रमोनुं निर्माण थाय छे। જેમની જમીન માપણી માંગ ક્ષતિઓ છે અને વાંધા અરજી આપી છે, જમીનની સરકાર ફરીથી માપણી કરશે। બીજી તરફ કોંગ્રેસે જૂની જમીન માપણી સંપૂર્ણ રદ કરવા માટે માંગ કરી છે। જેમની જમીન માપણીમાં ક્ષતિઓ છે અને વાંધા અરજી આપી છે, જમીનની સરકાર ફરીથી માપણી કરશે। બીજી તરફ કોંગ્રેસે જૂની જમીન માપણી સંપૂર્ણ રદ કરવા માંગ કરી। 2009 થી 2017 સુધી સરકાર દ્વારા થયેલા જમીન રીસર્વે છેલ્લા 5 વર્ષથી વિવાદમાં છે। તે મામલે સરકારે હવે વાંધા અરજીઓના આધારે નવેસરથી માપણી કરવાનો નિર્ણય કર્યો। એટલે કે જે ખેડૂતોએ પોતાની જમીનની માપણી સામે વાંધો ઉઠાવ્યો છે તે ખેડૂતની જમીનની સરકાર ફરીથી માપણી કરશે, જેની શરૂઆત દેવભૂમિ દ્વારકા અને જામનગરથી થશે। બાદમાં રાજ્યના તમામ જિલ્લામાં જમીન માપણી ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે। કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ખાતરી આપી કે આ વખતે જમીન માપણી ખુદ વિભાગ જ કરશે અને ભૂતકાળ જેવી ખામીઓ નહીં થાય। કહેવાનું તાત્પર્ય એ ક્યારેય રીસર્વે રદ કર્યું છે એવું નહોતું, પરંતુ કેવળ ને કેવળ રીસર્વે દરમિયાન આપણને મળેલી ક્ષતિઓના નિવારણ માટે અને ખેડૂતોને પડતી પ્રોપર્ટી ધારકોને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે આ આપણે પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે। બીજી તરફ કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સરકારની જૂની જમીન માપણીને ધતિંગ ઠેરવ્યું અને માંગ કરી કે ગામના એક ખેડૂતની જમીન માપવાથી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે। આખા ગામના એક ગામનું ખેત સુધરવું એટલે પછી 18,000 ગામોના સુધારવા પડે, એટલે આ ધતિંગ રદ જ કરવું પડે। હજી સરકારને મગજમાં બેસતું નથી, એને કોઈ નિષ્ણાત લોકોનો સલાહ લેવી જોઈએ। સલાહ લઈ અને પુનઃ માપણીનો નિર્ણય કરી અને જૂની માપણી સદંતર રદ કરવી જોઈએ અને આ ધતિંગને રદ નહીં કરે ત્યાં સુધી ઇન્ડિવિજ્યુઅલ એક ખેડૂતનું માપણી કરવાથી કોઈ સંજોગોમાં પરિણામ આવવાનું નથી। કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આમલિયાએ માંગ કરી કે ક્ષતિયુક્ત જમીન સર્વે પાછળ 700 કરોડનું આંધણ થયું છે। સરકારે સર્વે કંપની સામે કેમ પગલાં નથી લીધા। દ્વારકા અને જામનગર જિલ્લામાંથી જમીન માપણીમાં સૌથી વધુ વાંધા અરજીઓ આવી હતી। એ જ કારણ છે કે સરકારે આ 2 જિલ્લાને જ પ્રાથમિકતા આપી છે। બગદાણામાં સમગ્ર વિશ્વમાં બાપા સીતારામની આહલેક જગાવનાર પૂજ્ય બજરંગદાસ બાપાની 46મી પુણ્યતિથિની ઉજવણી કરાઈ હતી। મોટી સંખ્યામાં માનવ મહેરામણમાં ઉમટ્યું હતું, જ્યારે આખો દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। વ્યવસ્થા સાચવવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। આ ઉપરાંત કોઈ અણબનાવ ન બને તે માટે એમ્બ્યુલન્સ અને ફાયરનો સ્ટાફ પણ તૈનાત કરાયો હતો। ભાવિકોની સુવિધા માટે એસટી તંત્ર દ્વારા 20 બસો મૂકવામાં આવી હતી। ભાવિ ભક્તોની પ્રસાદી માટે 14,000 કિલો શુદ્ધ ઘીના લાડુનો પ્રસાદ, 7,000 કિલો ગાંઠિયા, 6,000 કિલો ભાત, દાળ, 4,000 કિલો તેમજ 7,000 કિલો શાકભાજી તથા રોટલી તૈયાર કરવામાં આવી હતી। સમગ્ર વ્યવસ્થામાં દર્શન, પાર્કિંગ, રસોડું, ચા પાણી, સુરક્ષા જેવા કાર્યોમાં 4500 સ્વયંસેવક ભાઈઓ અને 2500 બહેનોએ સેવા આપી હતી। બહુ સુવિધા આપી છે બાપા સીતારામે। બધાના મનોકામના પૂરી કરે। સવારે મેં મંગળા આરતી કરી, આરતી કરીને બાપાના દર્શન કર્યા। અત્યારે બાપાની તિથિ છે અને વ્યવસ્થા બધી ફૂલ બંદોબસ્ત સાથે વ્યવસ્થા ફૂલ છે। પોલીસનો બંદોબસ્ત ચુસ્ત છે। 3 લાખ માણા
અહીંયા પ્રસાદ લઈ અને સેવામાં 7 થી 8 હજાર માણસો સેવા આપી રહ્યા હોય, બહેનો ભાઈઓ, અને 40 ટ્રેક્ટર પણ અહીંયા સેવામાં હોય. દરેક માણસો અહીંયા યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે એ જુદા જુદા પાર્કિંગ પણ અહીં મૂકવામાં આવ્યા છે.